નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ પરીક્ષાનો સમયગાળો ખૂબ જ નજીક છે, તેને અનુસંધાનમાં આજે આપણે બંધારણનો એક અગત્યનો ટોપિક ભારતનું ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે ચર્ચા કરવાના છીએ, એનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો જોઈએ ભારતનું ચૂંટણી પંચ। ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ નિમ્નલિખિત ચૂંટણીઓ માટે એક કાયમી અને સ્વતંત્ર એવી સંસ્થા તરીકે ભારતના ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે। અહીં આપણે ધ્યાન રાખીશું કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ, તો કે અનુચ્છેદ 324 હેઠળ એની ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી છે। બીજી વાત કરીએ મિત્રો તો કે ચૂંટણી સંબંધિત જોગવાઈઓ છે એ કયા ભાગની અંદર, તો કે ભાગ 15 અંતર્ગત। આમ ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ નિમ્નલિખિત ચૂંટણીઓ માટે એક કાયમી સ્વતંત્ર એવી સંસ્થા ભારતના ચૂંટણી પંચની જોગવાઈ બંધારણની અંદર કરવામાં આવેલ છે। આગળ વાત કરીએ તો કે એ જોગવાઈ કરેલ છે એના અનુસંધાનમાં તો કે એ શું, તો કે સંસદના બંને ગૃહોની ચૂંટણી, સંસદના બંને ગૃહોની ચૂંટણીની વાત, રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, આટલા અંતર્ગત આગળ જોઈએ। હવે 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ। અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે ચૂંટણી પંચની સ્થાપના તો કે કઈ, 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ। ત્યારથી 15 ઓક્ટોબર 1989 સુધી, 15 ઓક્ટોબર 1989 સુધી તે એક જ સભ્યનું બનેલું હતું। 15 ઓક્ટોબર 1989 સુધી, 25 જાન્યુઆરી 1950ના રોજ તેની સ્થાપના થઈ અને ઓક્ટોબર 1989 સુધી તે એક જ સભ્યનું બનેલું હતું। વર્ષ 1988ના 61મા બંધારણીય સુધારા દ્વારા, ધ્યાન આપજો અહીં, વર્ષ 1988ના 61મા બંધારણીય સુધારા દ્વારા મતદાતા તરીકે લાયક બનવા માટેની 21 વર્ષમાંથી 18 વર્ષ કરાતા ચૂંટણી પંચના કામનું ભારણ વધી ગયું। ઉંમર 21 વર્ષ હતી તે કઈ થઈ ગઈ, તો કે 28 વર્ષની કરતાં ચૂંટણી પંચનું કામનું ભારણ ખૂબ જ વધી ગયું। તે માટે આગળ 16 ઓક્ટોબર 1989ના રોજ રાષ્ટ્રપતિએ 2 અન્ય ચૂંટણી આયુક્તની ચૂંટણી પંચમાં નિમણૂક કરી, અન્ય 2 ચૂંટણી આયુક્તની ચૂંટણી પંચમાં નિયુક્ત કરી। પરંતુ આ 2 આયુક્તોના હોદ્દાને જાન્યુઆરી 1990માં નાબૂદ કરાયા, 1990ની અંદર એને નાબૂદ કરવામાં આવ્યા। ત્યારબાદ ફરીથી ઓક્ટોબર 1993માં રાષ્ટ્રપતિએ 2 ચૂંટણી આયુક્તોની નિમણૂક કરી। ક્યારે, તો કે 1993ની અંદર રાષ્ટ્રપતિએ 2 ચૂંટણી આયુક્તોની નિમણૂક કરી। ત્યારથી ચૂંટણી પંચ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને 2 અન્ય ચૂંટણી આયુક્ત એમ 3 સભ્યોનું બનેલું છે। તો કેટલા સભ્યોનું બનેલું છે ત્યારથી, તો કે 3 સભ્યોનું એ બનેલું છે। એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને 2 અન્ય ચૂંટણી આયુક્ત। હવે વાત કરીએ એમના પગાર ધોરણ વિશે। પગાર ધોરણ તો કે 3 ચૂંટણી આયુક્તો છે એ 3 ચૂંટણી આયુક્તના પગાર અને અન્ય ભથ્થા સરખા હોય છે, જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલા, કોના જેટલા, તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલા હોય છે। આગળ વાત કરીએ એમની નિમણૂકની વાત। ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। તો ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે, તો કે રાષ્ટ્રપતિ દ્વારા। અહીં આપણે ધ્યાન રાખીશું। પરંતુ જે તે રાજ્યના પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ ચૂંટણી પંચની સલાહથી કરે છે। જે તે રાજ્યના પ્રાદેશિક ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના સલાહથી કામ કરે છે। હવે આગળ વાત કરીએ એમના કાર્યકાળ વિશેની। એમનો કાર્યકાળ શું હોય છે,
તો કે ચૂંટણી આયુક્ત અને પ્રાદેશિક આયુક્તોની સેવાની શરતો અને તેમના કાર્યકાળ બંધારણની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે. તેમનો જે કાર્યકાળ છે એ કાર્યકાળ કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે સેવાની શરતો અને તેમના બંધારણની જોગવાઈ મુજબ. આગળ હવે વાત કરીએ એમનો સમયગાળાની વાત કરી લઈએ. તો કે એમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય, કેટલા વર્ષની ઉંમર સુધી? તો કે તે મુજબ 6 વર્ષનો કાર્યકાળ. કેટલા વર્ષનો? 6 વર્ષનો, અથવા 65 વર્ષની ઉંમર. બેમાંથી જે પહેલું થાય, અહીં આપણે ધ્યાન રાખીશું 6 વર્ષનો કાર્યકાળ અને 65 વર્ષની ઉંમર, બેમાંથી જે પહેલું થશે તે મુજબ મુખ્ય અને ચૂંટણી આયુક્તો નિવૃત્ત થાય. આ પ્રમાણે 6 વર્ષનો કાર્યકાળ અને 65 વર્ષની ઉંમર, બેમાંથી જે વહેલું થશે તે પ્રમાણે એ ચૂંટણી આયુક્તો નિવૃત્ત થશે. આગળ હવે વાત કરી દઈએ એમને પદ પરથી દૂર કરવાની, એટલે કે હટાવવાની પ્રક્રિયાની હવે વાત કરી લઈએ. તો ચૂંટણી પંચના જે સભ્યો છે એ સભ્યોને દૂર કરવા માટે ચૂંટણી પંચના સભ્યોને ગેરવર્તણૂક કે અક્ષમતાના કારણે ના આધાર પર જ પદ પરથી દૂર કરી શકાય. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી તે રીતે જ અને અન્ય એવા જ આધાર પર દૂર કરી શકાય જે રીતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરી શકાય. અહીં સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એમને દૂર કરી શકાય એ પ્રમાણે જ એમને અહીંથી દૂર કરી શકાશે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને એવા જ આધાર પરથી દૂર કરી શકાય. આગળ બીજી વાત કરી લઈએ તો કે ચૂંટણી પંચના અન્ય ચૂંટણી કમિશનર અને પ્રાદેશિક ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી દૂર કરી શકે છે. ચૂંટણી પંચના અન્ય ચૂંટણી કમિશનર અને પ્રાદેશિક ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી દૂર કરી શકે છે. હવે વાત કરીએ ચૂંટણી પંચના જે એમના કાર્યો શું હોય છે, એમની સત્તાઓ શું હોય છે એની આપણે વાત કરી લઈએ. તો કે ચૂંટણી પંચના મુખ્ય કાર્યો અને સત્તાઓ નીચે મુજબ આપેલા છે. તો એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો કે મતદાર યાદીઓ તૈયાર કરવી, મતદાર યાદી તૈયાર કરવી અને સમયે સમયે તેમનું પુનરાવર્તન કરવું તથા લાયક મતદાતાઓની નોંધણી કરવી. બીજી વાત કરી લઈએ રાષ્ટ્રપતિ પક્ષોને રાજકીય પક્ષો અહીં ધ્યાન રાખીશું, રાજકીય પક્ષોને ઓળખ આપવી અને તેમને ચૂંટણી ચિહ્ન નિશાન ફાળવવા, ચિહ્ન અને નિશાનની ફાળવણી કરવી. ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવો. નેક્સ્ટ, ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવો. ચૂંટણીની આચાર સંહિતા તૈયાર કરવી. આગળ જોઈએ હવે રાજ્ય વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાત સંબંધી રાજ્યપાલને સલાહ આપવી. સંસદ સભ્યોની ગેરલાયકાત સંબંધી બાબતોમાં રાષ્ટ્રપતિને સલાહ આપવી. રાજ્યને અનુસંધાનમાં કોને સલાહ આપવી? તો કે રાજ્યને પાલને. અને સંસદના સભ્યની ગેરલાયકાત સંબંધી બાબતો માટે કોને સલાહ આપવી? તો કે રાષ્ટ્રપતિને. ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોની નોંધણી કરવી. જે રાજકીય પક્ષો હોય એની નોંધણી કરવી અને ચૂંટણીમાં તેમના પ્રદર્શન આધારિત તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરના રાજકીય પક્ષ તરીકેનો દરજ્જો આપવો. હવે આપણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરો છે એમનો ક્રમ, એમનું નામ અને એમનો કાર્યકાળ વિશે ચર્ચા કરીએ. હવે આગળ તો કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરો જે શરૂઆતથી અત્યાર સુધી છે ત્યાં સુધીની. તો પ્રથમ વાત કરીએ તો કે સુકુમાર સેન, એમનો સમયગાળો છે 1950થી 1958 સુધીનો. બીજા નંબર ઉપર ક્રમ 2 કેવી કે સુંદરમ, જેમનો સમયગાળો 1958થી 1967 સુધીનો. ત્રીજો SP સેન વર્મા 1967થી 1972. આગળ જોઈએ ડૉક્ટર નાગેન્દ્રસિંહ 1972થી 1973 સુધીનો. ટી સ્વામીનાથન 1973થી 1977 સુધીનો એમનો સમયગાળો. છઠ્ઠા નંબર ઉપર SL સખધર 1977થી 1982 સુધીનો એમનો કાર્યકાળ છે. RK ત્રિવેદી 1982થી 1985 સુધીનો એમનો કાર્યકાળ રહેશે. આઠમા નંબર ઉપર
RVS પેરી શાસ્ત્રી 1986થી 1990 સુધીનો એમનો કાર્યકાળ છે. 9મા નંબર ઉપર શ્રીમતી VS રમાદેવી, એમનો કાર્યકાળ 1990થી 1990 સુધીનો. આગળ જોઈએ 10મા નંબર ઉપર TN સેસાન 1960થી 1996 સુધીનો એમનો કાર્યકાળ. 11મા નંબર ઉપર હવે આપણે જોઈએ MS ગિલ 1996થી 2001 સુધીનો. 12મા ક્રમ ઉપર JM લિંગદો 2001થી 2004 સુધીનો એમનો કાર્યકાળ. 13મા નંબર ઉપર TS કૃષ્ણમૂર્તિ 2004થી 2005 સુધીનો. 14મા નંબર ઉપર જોઈએ BB ટંડન 2005થી 2006 સુધીનો. 15મા નંબર ઉપર N ગોપાલ સ્વામી 2006થી 2009 સુધીનો. 16મા નંબર ઉપર વાત કરીએ તો નવીન ચાવલા 2009થી 2010 સુધીનો સમયગાળો. 17 SY કુરેશી 2010થી 2012 સુધીનો સમયગાળો. 18મા નંબર ઉપર VS સંપત 2012થી 2015 સુધીનો. અને 19મા નંબર ઉપર હવે જોઈએ HS બ્રહ્મા 2015થી 2015 સુધીનો એમનો સમયગાળો. હવે જોઈએ 20મા નંબર ઉપર વાત કરીએ તો કે નસીબ જેદી, એમનો સમયગાળો 2015થી 2017નો કાર્યકાળ. 21મા નંબર ઉપર અચલ કુમાર જ્યોતિ 2017થી 2018 સુધીનો સમયગાળો કાર્યકાળ. અને 22મા નંબર ઉપર ઓમ પ્રકાશ રાવત 2018. 23મા નંબર ઉપર સુનિલ અરોરા ડિસેમ્બર 2018થી એપ્રિલ 2021 સુધીનો સમયગાળો. સુશીલ ચંદ્રા એપ્રિલ 2021. અને રાજીવ કુમાર ત્યારબાદ નવા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર 25મા નંબરના ક્રમ ઉપર રાજીવ કુમાર અને અત્યારે 26મા નંબર ઉપર અરુણ ગોયલે. આમ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરોની વાત કરીએ આપણે તો કે પહેલાં એક યાદ રાખીશું જેમનું નામ છે સુકુમાર સેન અને અરુણ ગોયલે છેલ્લા અત્યારે. બરાબર. ભારતના ચૂંટણી પંચ વિશે આજે આપણે માહિતી મેળવી. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.